નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે એટલે કે દશેરાના દિવસે એક પોસ્ટ મૂકી હતી, સવાલ તમારા અને જવાબ મારા, જે અંતર્ગત ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી, ઘણા બધાને મૂંઝવણ હતી. લગભગ 125 કરતાં પણ વધુ લોકોની કોમેન્ટ આવી હતી. હવે જે કોમેન્ટો આવેલી છે એમાં આપણે જનરલાઇઝ કરીએ એટલે કે સામાન્ય ઘણી બધી કોમેન્ટો એક સરખી જ હોય, એટલે આજના વિડીયોમાં લગભગ બધી જે કોમેન્ટો હતી, મોટાભાગની કોમેન્ટનો જવાબ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. કદાચ કોઈની કોમેન્ટ છે એ મિસ થઈ જાય છે તો માફ કરજો. આપણે ભવિષ્યમાં આ જે સિરીઝ છે સવાલ તમારા જવાબ મારા 15-20 દિવસે મૂકતા રહીશું, તો ખાસ તમારે જે પરીક્ષાની તૈયારી બાબતે મૂંઝવણ છે એ દૂર થઈ જાય. ખાસ કરીને આમ જો ઉપરથી જોવા જઈએ તો સૌથી વધુ જો કોમેન્ટ હોય તો એ કોમેન્ટ હતી, સાહેબ ટેટ 2ની પરીક્ષા આવશે કે કેમ. સૌથી વધુ બધાને મૂંઝવણ એ જ છે. રીઝન શું છે? કારણ કે ભરતી કેલેન્ડરમાં 2030 સુધી ભરતી જ નથી દેખાડી. તો જો ભરતી નથી દેખાડી તો બધાને ડાઉટ છે ભરતી આવવાની નથી તો પરીક્ષા શું લેવા આવશે. તો આપણે એ બાબતે પણ આજે ચર્ચા કરીશું. ટૂંકમાં દરેક પરીક્ષાઓ ક્યારે અંદાજે આવી શકે એ બાબતે ચર્ચા કરીશું. બીજું, ભરતી આવશે કે કેમ, ટેટ 2માં જે ખાસ મૂંઝવણ છે, ટાટ 1માં ભરતી કેટલી આવી શકે, ટાટ 2ની અંદર ભરતી આવશે કે કેમ, તો આવી બધી જે અંદાજિત ચર્ચાઓ છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. વન બાય વન આપણે જે પ્રશ્નો છે એ લેતા જશું અને ચર્ચા કરતા જ. થોડોક વિડીયો લાંબો બનશે કેમ કે પ્રશ્નો ઝાઝા છે, 25 જેવા પ્રશ્નો છે, એટલે વિડીયો જે છે એ લગભગ અડધી કલાક જેવો બની શકે છે. પણ વિડીયો અંત સુધી જોજો, એવું લાગે તો સ્પીડ ડબલ કરીને જોજો, જેથી તમારી જે પરીક્ષાઓને લગતી મૂંઝવણ છે અને આ વિડીયો દરેકને હેલ્પફુલ થઈ શકે છે. ઉપરાંત તમારી આજુબાજુ તમારી સાથે બીએડ કરેલા, તમારી સાથે પીટીસી કરેલા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી એમને પણ પરીક્ષાની તૈયારી બાબતે જે છે થોડું ઘણું ગાઈડન્સ મળતું રહે. તો વન બાય વન આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે પ્રદીપભાઈનો કે એમકોમ અને બીએડ કર્યું હોય તો ટાટ 2 આપી શકાય? તો હું દરેક માટે કહી દઉં, તમે જો માસ્ટર ડિગ્રી કરેલી છે તો તમે અને બીએડ કરેલું છે તો તમે જે છે એ ટાટ 2 એટલે કે 11-12ના શિક્ષક બની શકો છો. બીજું, જે ટાટ 1 છે એટલે કે માધ્યમિકના શિક્ષક બનવા માટેની જે પરીક્ષા લેવામાં આવે છે તો એમાં ફરજિયાત નથી હોતું કે માસ્ટર ડિગ્રી તમે ન કરેલું હોય તેમ છતાં તમે જે છે એ ધોરણ 9 થી 10ના શિક્ષક બની શકો છો. મારી જ વાત કરું, મારે એમએસસી રનિંગ હતું, એમએસસી બાકી હતું, તેમ છતાં હું અત્યારે 9-10માં શિક્ષક છું. તો મેન વસ્તુ છે ને. અને બીજું, અગાઉ જ્યારે ભરતી થતી ત્યારે એના 10% ગણાતા હતા, માસ્ટર ડિગ્રીના માધ્યમિકની અંદર 10% ગણાતા હતા, પણ અત્યારે તો એ પણ નથી ગણાતા. મેન્સના માર્કના આધારે જ ભરતી થાય છે. ટૂંકમાં તમે માસ્ટર ડિગ્રી કદાચ જે લોકોને બાકી હોય તો મારી એવી સલાહ રહે, તમારે શિક્ષક જ બનવું છે અને માધ્યમિકના શિક્ષક બનવું છે તો માસ્ટર ડિગ્રી કરવા ન રહેવાય. 2 વર્ષ જે છે એ વાંચવામાં સમય બગાડાય. બીજું, 11-12ના શિક્ષક જો બનવાની ઈચ્છા હોય તો તમારે ફરજિયાતપણે તમારી માસ્ટર ડિગ્રી જે છે એ કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ. તો ખાસ પ્રદીપભાઈ, તમે ચોક્કસથી ટાટ 2ની જે છે પરીક્ષા આપી શકો છો. બીજો પ્રશ્ન છે બાબુભાઈ ચૌધરીનો, ગવર્મેન્ટ નોકરી સાથે કોલેજ અને બીએડ કરી શકાય અને તેના આધારે તમે બીએડ કર્યું હોય તો શું એના આધારે શિક્ષકની નોકરી મળે ખરા? ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જે અન્ય વિભાગની અંદર ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે શિક્ષકની નોકરી મેળવે. તો ખાસ તમે સરકારી નોકરી સાથે પણ જે છે એ અભ્યાસ કરી શકો છો, પરંતુ તમારે તમારા કચેરીના ઉપલા અધિકારીની લેખિતમાં મંજૂરી લેવી પડે. અને મોટા ભાગે જે એક્સટર્નલ કોર્સ હોય છે, એક્સટર્નલ કોર્સ એટલે ઘણા બધા જે ઓપન યુનિવર્સિટી થ્રુ થતા હોય છે, તો એવા બધા, ધારો કે બીએડ છે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે તો એના થ્રુ કરી શકો છો. તમે પણ રેગ્યુલર કોર્સ છે એવી રીતે કરી શકો નહીં અને વિભાગ તમને એવી મંજૂરી પણ નહીં આપે, કારણ કે તમે રેગ્યુલર નોકરી કરી રહ્યા છો સરકારી, તમારે ટાઈમ ભરવાનો હોય, જે તમારો 10 થી 6નો ટાઈમ હોય કે જે 10:30 થી 6 નો ટાઈમ હોય, ઓફિસ ટાઈમ હોય, તો એમાં જો ક્રોસ થતો હશે તમારો ભણવાનો તો એ તમને મંજૂરી આપશે નહીં. ટૂંકમાં તમારો વિભાગ તમને તો જ મંજૂરી આપશે જો એ ક્રોસ સમય નહીં થતો હોય અથવા એક્સટર્નલ તમારો જે છે એ તમે જે કોર્સ કરો છો એક્સટર્નલ તરીકે હોય, ઓપન યુનિવર્સિટીની અંદર હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બાકી રેગ્યુલર તમે કોર્સ કરી શકશો નહીં અને માન્ય પણ નહીં રહે. જો તમે આવું કંઈ કરો છો તો ભવિષ્યમાં લોચા પડી શકે છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આગળ છે કિરીટસિંહ જાડેજાનો પ્રશ્ન છે, ટેટ 1 માટે ક્લાસ કરાય કે નહીં? સમય ઓછો હોય તો કરાય કે નહીં? આપણે થોડાક સમય પહેલા કંઈક વાતો થતી હતી કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં ટેટ 1ની પરીક્ષા આવી શકે છે. આ મહિનાના એન્ડમાં એવી વાત, મહિનો એન્ડ મીન્સ કે જે પત્યો એ સપ્ટેમ્બરના એન્ડમાં વાતો હતી કે નોટિફિકેશન આવી શકે છે. પણ મિત્રો, આવું જ થવાનું છે. તમને કંઈક વાયા ન્યૂઝ મળશે
પણ ન્યૂઝ ખોટા પડશે. આવું તમે 3 વર્ષ તેમાં બહુ સાંભળ્યું. ભરતીમાં પણ તમે જો એવું કહેતા હતા કે જૂન મહિનો આવે, આપણે જૂન મહિનો જે ગયો એ 2025 ત્યારે તમામ ભરતી પૂરી કરી દેવાના વાયદા હતા. ઓફિશિયલ ભરતી બોર્ડે કેલેન્ડર આપેલા, ઓફિશિયલી, આ તો વાયા ન્યૂઝ મળ્યા છે, પણ ઓફિશિયલ ભરતી બોર્ડે કીધું કે જૂનમાં અમે ભરતી પૂરી કરી દઈશું. તેમ છતાં હજી તમે જુઓ 6 થી 8 હજી ઠેકાણા નથી. તો આવું બનતું હોય છે. 5-5, 6-6 મહિના ઓફિશિયલી કહેવા છતાં લેટ પડતું હોય છે. હજી તો પરીક્ષા બાબતે ઓફિશિયલી કહેવામાં આવ્યું નથી, પણ તેમ છતાં ભરતી ઓફિશિયલ નોટિફિકેશન આવશે પછી સમય તમને ઓછો ખૂબ મળવાનો છે. એટલે અત્યારથી જે છે એ તમારે ચાલુ કરી દેવું જોઈએ. અને બીજી વસ્તુ તમે જે વાત કરી એ પ્રમાણે કે ક્લાસ કરાય કે નહીં, તો મિત્રો ક્લાસ બાબતે એવું છે કે જો તમારે હાવ 0 લેવલનું નોલેજ છે ટેટ બાબતે અને તમારી પાસે 3 જ મહિના છે, તો તમે અલગ અલગ એક વસ્તુ ગોતવા જશો તો સમય લાગશે. મેં જે અગાઉના વિડીયો આપેલા છે ગાઈડન્સ, એ બધી અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ ઓલી વસ્તુઓ છે. પોતાની જાતે નોટ્સ બનાવો, પણ તમારી પાસે 2 જ મહિના હોય તો તમે નોટ્સ બનાવશો કે બધા વિષય પૂરા કરશો? તો ચોક્કસથી જો તમને જરૂરિયાત લાગતી હોય તો તમે ક્લાસ, તમને જે યોગ્ય લાગતા હોય એમના ક્લાસ કરી શકો છો. બાકી પોતાની જાતે પણ જે છે એ તૈયારી થઈ શકે છે, પણ પછી એ પ્રમાણેનું આયોજન હોવું જોઈએ. આગળનો પ્રશ્ન છે ગોહિલ નિરાલીબેનનો, બીએડ બુક્સમાં કયા પ્રકાશનની બુક વાંચવી? મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે તમારા માટે બેસ્ટ જો સોર્સ હોય તો ટેટ માટે બીએડના બુક્સ છે. એની અંદર બહુ સારી એવી ડિટેલમાં માહિતી આપવામાં આવેલી હોય છે, જે મેન્સમાં પણ કામમાં લાગશે. ઘણી વખત પાઠાયોજનના પ્રશ્ન પૂછાતા હોય છે. તો દરેક યુનિવર્સિટીના તો મેં બીએડની બુક્સ નથી વાંચેલી, પણ મેં જે ગુજરાત યુનિવર્સિટીની અંદર મેં મારું બીએડ પૂરું કરેલું, તો એમાં જે લગભગ અતુલ પ્રકાશન કે ટૂંકમાં ગુજરાત યુનિવર્સિટીમાં જે બીએડ, આઈઆઈટીની વાત નથી કરતો હું, પછી અમુક જે ગુજરાત યુનિવર્સિટીની અમુક કોલેજો હતી એ આઈઆઈટી અંતર્ગત આવી ગઈ, પણ એના પહેલા જે સિલેબસ હતો એ સારો એવું હોય છે. બાકી તમે અન્ય યુનિવર્સિટીઓ જે છે એમાં પણ, કેમ કે મેં વાંચી નથી એટલે મને બહુ ખ્યાલ નથી, પણ ગુજરાત યુનિવર્સિટીનું જે બુક્સ છે એ સારી છે, તમે એ પણ લઈ શકો છો. બાકી તમને જો બીજી બુક સારી લાગતી હોય તો તમે એ પણ લઈ શકો છો. બાકી બીએડ બુક્સમાં લગભગ દરેક જગ્યાએ સારું એવું કન્ટેન્ટ આપેલું હોય છે, કેમ કે અલગ અલગ પ્રોફેસરો દ્વારા જે છે એ બુક તૈયાર કરવામાં આવેલી હોય છે. આગળનો પ્રશ્ન છે ટેટ 2 અને ટાટ એસ ની પ્રિપરેશન સાથે કરી શકાય? ચોક્કસથી કરી શકાય. અને મારી એવી સલાહ રહેશે કે પહેલા જો તમને વિચાર હોય કે બંને પ્રિપરેશન કરવી છે તો ટેટ 2 ની પહેલા ન કરતા પહેલા ટાટ એસ ની કરજો. એમાં ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો પગાર ધોરણ ઊંચું, બીજો ફાયદો ગ્રેડ પે ઊંચો, ત્રીજો ફાયદો કે હાલ ટાટ એસ ની ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓફિશિયલી જે ભરતી બોર્ડ છે એને પણ લખીને કીધું કે જગ્યાઓ ખાલી પડી રહી છે. તમને ખ્યાલ છે કે 20% વેઇટિંગ ભરાશે, બાકીની જગ્યાઓ તો ભરાવાની જ છે. આવતા વર્ષે જે કેલેન્ડર છે એમાં પણ થોડી ઘણી જગ્યા આપેલી છે, ગ્રાન્ટેડની જગ્યાઓ કેલેન્ડર 10 વર્ષીય કેલેન્ડરમાં આપવામાં આવેલી નથી, તો એ પણ આવવાની છે. તો ટાટ એસમાં તો 100% પાકું છે કે પરીક્ષા આવવાની છે અને ભરતી આવવાની છે. ટેટ 2 ની વાત કરીએ તો ટેટ 2 માં થોડુંક ભરતી આવશે, પરીક્ષા આવશે, પણ બહુ ઓછી આવશે. કેલેન્ડરમાં તમને ખ્યાલ છે 0-0 છે. તો આ અત્યારે જે ચાલુ ભરતી ચાલુ છે એની અંદર થોડું ઘણું જે ખાલી રહેશે તો એ આવશે. બાકી તમને ખબર છે કે થોડીક ઓલી શક્યતા છે કે ગ્રાન્ટેડની ભરતી જે મંજૂર થઈને પડી છે એ પણ બહુ ઓછી છે. એમાં સબ્જેક્ટ વાઇઝ ભાગ પાડવા જઈએ તો હાથે કરીને જેમાં કોમ્પિટિશન વધુ છે એમાં શું લેવા કરવું જોઈએ, તો ટાટ એસમાં છે એ પહેલા ધ્યાન અપાય, પછી ટેટ 2 ની અંદર ધ્યાન અપાય. બાકી તમારો જે પ્રશ્ન હતો એ પ્રમાણે સાથે તૈયારી કરી શકાય, ચોક્કસ તૈયારી કરી શકાય, પણ પહેલા કોઈ એકને ફોકસ કરજો, એનું વંચાઈ જાય છે પછી જે છે એ બીજી વસ્તુ ચાલુ કરજો. પ્રશ્ન નંબર 6 છે બીએડ સેમ 3 માં હોય તો પરીક્ષા આપવા મળે કે સેમ 4 માં હોય તો આપવા મળે? તો મિત્રો સેમ નહીં જોવાનું, તમે છેલ્લા વર્ષમાં છો. 2023માં જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવી હતી એમાં ચોખ્ખો એવો ઉલ્લેખ હતો, એવું લાગે તો પરિપત્ર ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં નાખીશ. તમે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ લિંક આપેલી છે, એમાં જોડાઈ જજો. 5000 કરતાં પણ વધુ લોકો એ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ ગયા છે, જેમાં હું ઓફિશિયલ માહિતી આપતો હોઉં છું. તો ખાસ એમાં તું જોડાઈ જજો. તો ઈ જે લેટર હતો એમાં ચોખ્ખું એવું કહેવામાં આવ્યું હતું કે તમે જો બીએડના છેલ્લા વર્ષમાં છો તો તમે જે છે એ પરીક્ષામાં ફોર્મ ભરી શકો છો. બીજું, ભરતી વખતે તમારું બીએડ રનિંગ છે એટલે તમારું હજી ટકાવારી તો કંઈ નીકળે નહીં, તો ભરતી વખતે જ્યારે ભરતી જાહેર થાય ત્યાં સુધીમાં તમારું બીએડ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. જો નહીં થયું હોય તો ભરતી બોર્ડ માન્ય નહીં રાખે. પરીક્ષામાં તમે બેસી શકશો, રિઝલ્ટ ઘરે આવી જશે, પણ જો ભરતી આવી ગઈ અને તમારું બીએડ હજી પૂરું નથી થયું, થોડાક મહિનાની વાર હોય, થોડાક દિવસોની વાર હોય, રિઝલ્ટ આવવાની વાર હોય, તો જે છે વેલિડ રહેશે નહીં. તો આ વસ્તુ ટૂંકમાં તમારી પરીક્ષા માટે તમને બેસવા દેશે, પણ ફાઇનલ ભરતીમાં માન્ય રાખવા ન રાખવા એ ભરતી બોર્ડ નક્કી કરે છે, એવું
ઓફિશિયલ લેટરની અંદર જે છે એ લખવામાં આવેલું છે. 7મો પ્રશ્ન છે રીટાબેન ડેરવાળિયાનો. સર ટેટ 1 ની તૈયારી જાતે સ્ટડી મટીરિયલથી થઈ જાય અત્યારથી ચાલુ કરીએ તો રીટાબેન હું તમને કહેવા માંગીશ હજી તમે ચાલુ નથી કર્યું અને તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે તમે ચાલુ નથી કર્યું. ખાસ જે લોકોએ પીટીસી ડીએલએડ કરેલું છે મિત્રો, અત્યારે ગુજરાતમાં જો સૌથી ઓછું કોમ્પિટિશન વાળી કોઈ નોકરી હોય અને એમાંય 2400 ગ્રેડ પે વાળી તો વન એન્ડ ઓનલી ટેટ 1 ની છે, કારણ કે કોમ્પિટિશન સાવ ઓછું છે અને ભરતી કેલેન્ડર મુજબ સૌથી હાઈએસ્ટ જગ્યાઓ એમાં આવવાની છે. તો મિત્રો બીજી એક પણ હું તો ટેટ 1 પીટીસી ડીએલએડ વાળા મિત્રોને કહીશ, બીજી એક પણ પંચાયતની, પોલીસની, જુનિયર ક્લાર્કની, સિનિયર ક્લાર્કની એ પહેલા બધું સાઈડમાં મૂકીને પહેલા આની ઉપર એક ફોકસ કરો. એક નોકરી મળી જાય પછી કંઈક બીજું હાયર ઊંચા ગ્રેડ પે વાળી નોકરીમાં ફોકસ કરો, કેમ કે બહુ જ ઇઝી છે મિત્રો. જે તમે કોઈ તલાટી બનવા માટે કે જુનિયર ક્લાર્ક બનવા માટે જે મહેનત કરો છો એની ત્રીજા ભાગની મહેનત કરશો તો તેમ છતાં તમને જે છે એ ટેટ 1 માં પ્રાથમિક શિક્ષક ધોરણ 1 થી 5 તમે બની શકો છો. એટલા માટે હજી તમે ચાલુ નથી કર્યું તો ફટાફટ ચાલુ કરી દેજો. નોટિફિકેશન આવશે પછી મિત્રો સમય બહુ ઓછો મળશે, પછી એમ થશે શું વાંચવું શું ન વાંચવું. અત્યારે સમય છે તો તમે વ્યવસ્થિત તમારો સિલેબસ જે છે એ પૂરો કરી શકો છો. તો આ ખાસ ધ્યાન રાખજો રીટાબેન. આગળ છે હિરેનભાઈ ચૌધરીનો પ્રશ્ન છે પીટીસી સેકન્ડ યર રનિંગ હોય તો ટેટ આપવા મળે? ચોક્કસ, મેં હમણાં કીધું એ પ્રમાણે લાસ્ટ યરમાં છો તો તમે જે છે એ આપી શકો છો. આગળનો પ્રશ્ન છે સાગર જાંબુચા. ટેટ 1 માટે કરંટ અફેર કેટલા મંથ્સનું કરાય? ઘણા લોકોને આ નથી ખ્યાલ હોતો કે આવા બધા જે ઇતર સબ્જેક્ટ છે, હું ઇતર શા માટે કહું છું કારણ કે આ બધા સબ્જેક્ટનું વેઇટેજ બહુ ઓછું હોય છે મિત્રો. તો પહેલા આ વસ્તુ કરંટ અફેર છે ક્યારે કરાય? જ્યારે તમારું કન્ટેન્ટ બહુ 5 દાન રિવિઝન, હું તો એમ કહું 5 દાન રિવિઝન થઈ ગયું હોય, તમારું ગુજરાતી ગ્રામર કે જે અગત્યના સબ્જેક્ટ છે, મનોવિજ્ઞાન છે, એ બધું વંચાઈ ગયું હોય પછી આ બધું કરંટ અફેર નહીં કરાય. મારી વાત કરું, મેં કરંટ અફેર કોઈ વાંચ્યું જ નથી. કરંટ અફેર મિત્રો ખરેખર છેલ્લી ઘડીએ થોડું ઘણું અમુકના લેક્ચર ને એવું જોઈ લેતા હતા, થોડા ઘણા ન્યૂઝપેપર વાંચતા હતા, બાકી કરંટ અફેરમાં અઠે ગઠે થોડા ઘણા માર્ક આવી જાય, બાકી જવા દેવાનું કેમ કે તલાટીમાં અને જીપીએસસીમાં જે લેવલનું કરંટ અફેર આવતું હોય એવું આપણે 3 મહિના 4 મહિનાનું કરવા જઈએ તો બાકીના સબ્જેક્ટ રહી જાય ને આપણે એટલા બધા માર્કનું આવતું નથી. પણ ખાસ દરેક પરીક્ષાઓ ટેટ 1, ટેટ 2, ટાટેસ, ટાટ એચએસ કરંટ અફેરમાં શિક્ષણને લગતું આખા વર્ષનું, શિક્ષણમાં તો એટલું બધું કંઈ અપડેટ એટલી બધી રોજ કંઈ આવતી ન હોય, તો આખા વર્ષ દરમિયાન જે કંઈ નવા સુધારા આવ્યા હોય, નવી યોજના આવી હોય, સરકાર દ્વારા કંઈક નવી પોર્ટલ બહાર પાડવામાં આવેલું હોય, વિદ્યાર્થીઓ માટે એની યોજના હોય, વિદ્યાર્થીઓ માટે કંઈક નવું જાહેર કરેલું હોય, તો આખા વર્ષ દરમિયાન જે નવો સુધારો હોય, નવી વેબસાઇટ હોય, નવી પોર્ટલ હોય, નવી એપ હોય કે નવી યોજના હોય, તો આ બધી માહિતીની અલગથી નોટ્સ બનાવજો. એવું લાગે તો આપણે સાથે જ્યારે પરીક્ષાનો સમય છે ત્યાં સુધી હું પણ વ્યવસ્થિત આખા વર્ષ દરમિયાન જે કંઈ કરંટ અફેર હશે શિક્ષણનું એ મૂકીશ. તો ખાસ તમે ચેનલમાં ન જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, કારણ કે આપણે આવું બધું મૂકતા રહેવાના છીએ. ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, ત્યાં એવું લાગે તો આપણે જે છે એ બીજી પણ અગત્યની પીડીએફો, સરકારની ઓફિશિયલ પીડીએફ હોય છે, શેર કરતા રહેશું. તો મેઇન વસ્તુ એ કે ટેટ 1 માટે કરંટ અફેર કેટલા મહિનાનું કરવું. જો તમારે કરવું જ છે, કરંટ અફેર કરવું જ છે તો 2 મહિનાનું કરાય, બહુ જાજુ કરાય નહીં. 2 મહિનાનું છેલ્લા જે તારીખે પરીક્ષા છે એના અગાઉના 2 મહિનાનું કરી નખાય અને આખા એક વર્ષનું શિક્ષણને લગતું કરંટ અફેર હોય એ વાંચી લેવાય. બાકી બહુ જાજુ મારું એવું માનવું છે કે ટેટ 1 માં એટલું બધું કરંટ અફેર કરાય નહીં. અગત્યના બીજા જે સબ્જેક્ટ છે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. આગળનો પ્રશ્ન છે 10 નંબરનો પ્રકાશભાઈનો. ભરતી બાદ જરૂરી ડોક્યુમેન્ટ કેટલા રહેશે? પ્રકાશભાઈ, પહેલા આપણે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા પાસ કરી નાખો. ભરતીમાં જો જોવા જઈએ તો બહુ નોર્મલ ડોક્યુમેન્ટ હોય છે. તમારા 10માનું માર્કશીટ, 12માનું માર્કશીટ, કોલેજ, માસ્ટર ડિગ્રી બધા પાસે હોય જ છે. એવું તો હોતું નથી જાતિનો દાખલો ન હોય કઢાઈ લેશું. તો બહુ નોર્મલ ડોક્યુમેન્ટ હોય છે અને તમારે આખું લિસ્ટ ઓફિશિયલી જોતું જોઈએ તો ખાલી કોઈ પણ એક યુટ્યુબમાં સર્ચ કરજો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ટેટ 2 જેને લગતું જોતું હોય, ટેટ 2 ને લગતું જોતું તો ટેટ 2 ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટેટ 1 ને લગતું જોતું ટેટ 1 ડોક્યુમેન્ટ, બધા ડોક્યુમેન્ટનું આખું લિસ્ટ આવી જશે. બાકી અત્યારે તમારા હજી પરીક્ષા બાકી હોય તો પહેલા પરીક્ષા ઉપર ધ્યાન અપાય. બાકી આ વસ્તુ પાસ કર્યા પછીની બધી વસ્તુ છે અને થઈ જ જતી હોય છે. બહુ કાંઈ કોઈને કઈ ડોક્યુમેન્ટ, તમે એવો કોઈ કિસ્સો સાંભળ્યો કે કોઈ સ્ટુડન્ટને ડોક્યુમેન્ટ નહોતા એટલે એને નોકરી ના મળી, કાઢવામાં આવ્યો? કોઈ દિવસ નથી બનતા. આપણે જાતિની બધા બહુ ટેન્શન લેતા હોય કે જે જાતિની ખરાઈ આવતી હોય છે ઓબીસીમાં ને પછી એસસીમાં ને એસટીમાં પુરાવા ગોતો આપણે 1978 પહેલાના,
તો ઘણા ટેન્શનમાં આવી જતા નથી મળતો પુરાવો. પણ મિત્રો તમે કોઈ દી એવું સાંભળ્યું કે કોઈ ઓબીસી નો કેન્ડિડેટ હતો એને એ પુરવાર ન કરી શક્યો એટલે નોકરી ન મળી? કંઈક ને કંઈક સોગંદનામા વોગંદનામા કરીને બધું ચાલ્યું જતું હોય છે. કંઈક ને કંઈક વચલો રસ્તો જુગાડ છે જે નીકળી જતો હોય છે. મીન્સ આ બધી વસ્તુ જે વધારાની છે આ ક્યારે ચર્ચા કરવાની? જ્યારે બધું આપણે સારા માર્કથી પાસ કરી નાખ્યું હોય ત્યારે આ બધી વસ્તુની ચર્ચા કરવાની હોય. આગળનો પ્રશ્ન છે કુલદીપભાઈનો, પીટીસીમાં ડબલ ટ્રાયલ છે તો ટેટ 1 આપી શકાય? આપી શકો છો તમે. આવા બધા પ્રશ્નો જે છે ને તમે ઓફિશિયલ નોટિફિકેશન હોય ને, જે 2022માં ધારો કે નોટિફિકેશન આવ્યું હતું આપણે ટેટ 1 અને ટેટ 2 નું, તો આખું નોટિફિકેશન વાંચજો. એમાં ક્યાંય એવો ઉલ્લેખ જ નહીં હોય કે તમે 2 ટ્રાયલ કરી છે તો તમે પરીક્ષા નહીં આપી શકો. જો ઉલ્લેખ હોય તો તમે ન આપી શકો. સરકારનો જો નિયમ હશે તો એ કહેતા તો હશે ને પીડીએફમાં. એવું કઈ હોતું જ નથી. એમાં કંઈક ટકાવારીનો જેવો એક્ઝામ યાદ નથી, પણ 12મા ધોરણમાં આપણે 45% હોવા જોઈએ એવું બધું થોડું ઘણું હોય છે. તો એ ઓફિશિયલ પીડીએફ તમે ગૂગલમાં સર્ચ કરશો ટેટ 2 નોટિફિકેશન અથવા ટેટ 1 નોટિફિકેશન, તો આખું કંઈક 40 પેજની કંઈક નોટિફિકેશન નીકળશે, જેમાં આપણે ભરતી છે 2011ના ઠરાવ મુજબ થતી હોય છે. તો એ વાંચશો એટલે તમને લગભગ બધી માહિતી જે છે એ ખ્યાલ આવી જશે. આગળનો પ્રશ્ન છે પરેશભાઈ મકવાણા, ટેટ 2 કન્ટેન્ટ સામાજિક વિજ્ઞાન દરરોજ કેટલા કલાક વાંચવું જોઈએ? તમને મોજ આવે એટલી કલાક. ઘણા બધા કહેતા સાહેબ તમે રોજ કેટલી કલાક વાંચતા હતા? હું મારી વાત કરું તો હું ફિક્સ ન હોય. કોઈક વાર 5 કલાકનું રીડિંગ થાય, મૂડ ન હોય તો કોઈક વાર 7 કલાકનું રીડિંગ થઈ જાય. કોઈક વાર બહુ ભાગ્ય છે એવું બન્યું છે કે 10 કલાક પ્લસ રીડિંગ, બહુ રેર કેસમાં. મહિનામાં એકાદ દિવસ સારો ઉગી ગયો હોય તો આપણે વધુ રીડિંગ કરી નાખ્યું, પણ એવરેજ 5-6 કે 6-7 કલાકનું રીડિંગ થઈ જતું હોય અને સારું ક્વોલિટી વાળું. અને તમે જે વાત કરી કે સામાજિક વિજ્ઞાન, તો એવું કંઈ ન હોય મિત્રો. ઘણા મિત્રો એવા હોય છે કે રોજ 4 સબ્જેક્ટ અલગ અલગ વાંચતા, ઘણા એવા હોય કે આખો દી એ જ વાંચે, 5 દી કન્ટિન્યુ વાંચે ને સબ્જેક્ટ પૂરો કરી નાખે. તો બધાની પોતપોતાની સ્ટ્રેટેજી હોય છે. તમને શેમાં મજા આવે છે એ પ્રમાણે તમારે જે છે આયોજન કરવું જોઈએ. આગળનો પ્રશ્ન છે 5-6 લોકોએ કોમેન્ટ આ બાબતે કરેલી કે ન્યૂ બુક વાંચવી કે ઓલ્ડ બુક વાંચવી? અગાઉ આપણે જે જૂનો વિડીયો બનાવ્યો ત્યારે પણ આ કોમેન્ટો આવેલી. હજી ઘણાને ડાઉટ છે કે કઈ બુક વાંચવી. તો મિત્રો એક વસ્તુ સમજો, અત્યારે શાળાઓની અંદર ધોરણ 1 થી 12 ની અંદર તમારો જે પરીક્ષા આપવાની હોય, ટેટ 1 આપવાની હોય, 2 આપવાની હોય, ટાટ 1 આપવાની હોય કે ટાટ 2 આપવાની હોય, શાળાની અંદર બાળકોને જે પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે છે એમાંથી જ વાંચવાનું. ગયા વર્ષનું ન વાંચતા. ઉદાહરણ તરીકે 9-10 ના જે પાઠ્યપુસ્તક છે એમાં મેથ્સ સાયન્સ વિષય છે તો એમાં થોડુંક ઘટાડી દેવામાં આવ્યું. જે વધારાનો થોડુંક 9 મહિની ચોપડી હતી એ જ તે, પણ જે થોડોક સિલેબસ હતો એ ઓછો કરી નાખવામાં આવ્યો, ઘટાડી દેવામાં. તો ઓછા સિલેબસ વાળી અત્યારની 2025ની જે લેટેસ્ટ ચોપડી છે એ જ વાંચવાની છે. જૂની ચોપડી અડતા પણ નહીં, કેમ કે ટેટમાં એ જ આવવાનું છે. જે ચાલુ પાઠ્યપુસ્તકો હોય છે એમાંથી જ આવવાનું છે. તો દરેક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ તમારો પરીક્ષા હોય 11-12 ની હોય, 9-10 ની ગમે એની હોય, અત્યારે લેટેસ્ટ શાળાઓમાં બાળકોને જેમાંથી ભણાવવામાં આવે છે એમાંથી વાંચન કરજો. તો ઘણા પાછા ઉપરથી પ્રશ્ન પૂછે છે એનસીઈઆરટી વાંચવાની કે જીસીઈઆરટી? મિત્રો એનસીઈઆરટી એટલે શું કે જે કેન્દ્રમાં આપણે જે એનસીઈઆરટી દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. અને અત્યારે ગુજરાતની શાળાઓમાં પણ જે પાઠ્યપુસ્તકો છે એ બધા મોટા ભાગના પાઠ્યપુસ્તકો એનસીઈઆરટી બેઝ, ટૂંકમાં ટ્રાન્સલેટ કરેલા છે. હિન્દીમાંથી ગુજરાતી કર્યું હોય, ઇંગ્લિશમાંથી ગુજરાતી કર્યું હોય. મેન વસ્તુ એનસીઈઆરટી જીસીઈઆરટી બધું ભૂલી જાવ, જૂનું નવું ભૂલી જાવ. શાળાઓમાં બાળકોને જે ભણાવવામાં આવે છે, જેમાંથી ભણાવવામાં આવે છે એ પાઠ્યપુસ્તકો તમારે વાંચવાના છે. ગયા વર્ષના ન વાંચતા. બસ આટલું વસ્તુ ખાસ જે છે એ ધ્યાન રાખજો. આગળનો પ્રશ્ન છે સાહેબ ભરતી કેલેન્ડર મુજબ જ જગ્યાઓ આવશે નવી ભરતીમાં? પરીક્ષા પછી ભરતી તો આવશે ને? તો આ બાબતે જે પ્રશ્ન છે ઘણા ડાઉટ હશે. ચોક્કસથી ભરતી કેલેન્ડર કરતા તો વધુ જગ્યાઓ 100% આવવાની જ છે. ટેટ 1માં તો આવશે જ. ભરતી કેલેન્ડરમાં જ જાજી જગ્યા આપેલી છે. સુખનો સૂરજ ઉગી ગયો છે. બીજું ટાટ એસ અને ટાટ એચએસ, તો તમને ખબર છે કે ચાલુ ભરતીમાં વેઇટિંગ 20% ભરાણું, તો બાકીની ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે. તો એ આવવાની છે. સરકારીમાં જે ખાલી હશે એ, ગ્રાન્ટેડમાં જે ખાલી હશે એ. બીજું કેલેન્ડરમાં જે જગ્યાઓ દેખાડેલી છે એ આવશે. ત્રીજું કેલેન્ડરની અંદર જે જગ્યાઓ દેખાડેલી છે ફક્ત ને ફક્ત સરકારી શાળાઓની દેખાડેલી છે, ગ્રાન્ટેડ શાળાઓની દેખાડેલી નથી. તમને ખ્યાલ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ કરતા ગ્રાન્ટેડ શાળાઓ વધુ આવેલી છે. તો ગ્રાન્ટેડની એ પણ આવવાની છે. ખાલી પડી જગ્યાઓ જે અમુક ઉંમર મર્યાદા વય મર્યાદા પછે તો એમાં પણ એ જગ્યાઓ પણ પડશે. તો ઘણી બધી જગ્યાઓ પણ, એટલી બધી તો
નહીં આવે જેટલી ચાલુ વર્ષમાં ભરતી થઈ. આ બાબતે એક પણ કોમેન્ટ હતી 4-5 મિત્રોની કે સાહેબ હવે પહેલા જેવી ભરતી આવશે. તો ના મિત્રો, પહેલા જેવી ભરતી નહીં આવે. થોડુંક કોમ્પિટિશન હવે અઘરું રહેવાનું છે, એટલે કહું છું તૈયારી થોડીક ડબલ કરી દેજો. હમણાં આપણે બધા ધોરણ 1 થી 12 દરેક માધ્યમની જોઈએ તો 30,000 જેવી ભરતી થઈ ગઈ. તો એટલી મોટી ભરતી આવવાની મિત્રો શક્યતા બહુ નહિવત છે, કેમ કે વારે ઘડી આવડી મોટી સરકાર ભરતી ના કરે. તો જો ભરતી ઓછી આવે છે, તમારે તો એક જ સીટની જરૂર છે, તો ખાસ થોડુંક મહેનત જે છે એ વધારી દેજો. તો જ તમારે જે છે એ ટૂંકમાં અમુક પાસ તો થઈ જતા હોય છે, પછી ઘણીવાર એવું બનતું હોય છે કે બહુ દૂર મળે, ઘરથી 200, 300 કિલોમીટર દૂર જવું પડે, અને મહાન બદલીમાં પછી થાકી જાય છે. કે તમને નહીં ખ્યાલ હોય, ટેટ 2 ની અંદર જે શિક્ષક મિત્રો નોકરી કરે છે એમને પૂછજો કે કેટલા વર્ષે બદલી થઈ. 10 વર્ષે બદલી થતી હોય છે, વાર લાગી જતી હોય છે. ભલે નિયમ આપણે બદલીના છે પણ બહુ અઘરા છે, બદલીના નિયમો બહુ અઘરા છે. એટલે ખાસ પ્રાથમિક શિક્ષકો માટે તો બહુ અઘરું બનતું હોય છે. ગ્રાન્ટેડમાં પણ તમને ખ્યાલ છે કે બદલીના નિયમો બદલી અત્યારે થોડું ઘણું જૂના શિક્ષકોની ભરતી રૂપે બદલી થાય છે, પણ વાર લાગી જાય છે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. તો કેલેન્ડર મુજબ ભરતી આવશે, એની કરતા વધુ મિત્રો ચોક્કસથી ભરતી આવશે. આગળનો પ્રશ્ન છે વાલીબેન બારીયા, આજથી તૈયારી ચાલુ કરીએ તો 3-4 મહિનામાં તૈયારી થઈ જાય. તમે પણ વાલીબેન, એનો મતલબ કે તૈયારી હજી ચાલુ નથી કરી, અને ટેટ 1 ની તમે વાત કરતા હતા, તો ચોક્કસથી તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. જો આયોજનબદ્ધ ક્વોલિટી રીડિંગ કરો છો તો ટેટ 1 ની તૈયારી હું માનું છું ત્યાં સુધી થોડોક તમારો પાછો બેઝ, સાવ તમે 0 લેવલે છો તો ન થાય. થોડોક તમારો બેઝ ક્લિયર હોવો જોઈએ પહેલેથી. થોડુંક તમારું કન્ટેન્ટ પાવર પહેલેથી સારું હોવું જોઈએ. તમારો જે ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર થોડુંક સારું હોય તો તમે 3-4 મહિનામાં સારી એવી તૈયારી કરી શકો છો. પણ હજી મોડું નથી થયું. જો ના ચાલુ કર્યું હોય તો તમે ચાલુ જે છે એ તૈયારી કરી દેજો, કેમ કે એમાં તો ભરતી બહુ સારી એવી આવવાની છે, અને એમાં મોડું ના હોય. તો જે પરીક્ષા અને ભરતી બાબતે જે છે એ બહુ કોમેન્ટો આવેલી, ફરી વખત એ બાબતે હું ચર્ચા કરી દઉં છું. ઘણા બધાની અલગ અલગ કોમેન્ટો હતી, અલગ અલગ હોય. અમુક કે ટેટ 1 ની પરીક્ષા આવશે, અમુક કે ટેટ 2 ની પરીક્ષા આવશે કે કેમ, અમુક ટાટ એસ ની પૂછતા હોય, અમુક ટાટ એચએસ ની પૂછતા હોય, અમુક પાછું પરીક્ષાઓને લગી ભરતીનું પૂછતા હોય. તો આવા જે છે 20-25 કોમેન્ટો હતી. તો દરેકનો હું જનરલ પર જવાબ આપી દઉં છું અત્યારે, કે પરીક્ષાઓ જે છે એ દરેક પરીક્ષાઓ 4 પરીક્ષાઓ જે છે લેવાશે. ક્યારે લેવાશે એ બાબતે હું રાજ્ય પરીક્ષા બોર્ડનો કોઈ કર્મચારી તો છું નહીં, સરકારનો કયો જે આપણને માહિતી અંદાજિત મળતી હોય છે આપણા તો બીજા થ્રુ, તો આપણે જવાબ આપતા હોઈએ છીએ. પણ મિત્રો પરીક્ષા લેવાશે, થોડુંક વહેલું મોડું થઈ શકે છે. તમને હમણાં જ કીધું કે ભરતી સરકારે જૂનમાં પતાવવાનું કીધું હતું, હજી ચાલુ છે. તો આવું 5-5, 6-6 મહિના પણ લેટ થતું હોય છે. ઘણી વખત અમુક ભરતીઓના ઉદાહરણ છે કે વર્ષ, 1.5 વર્ષ પણ મોડું થઈ જતું હોય છે. તો એ બધું સાઈડમાં મૂકીને પરીક્ષા આવવાની છે તો તમારે વાંચવા લાગવું જોઈએ. બીજું, ભરતી બાબતે કહી દઉં તો ટેટ 1 માં તો ભરતી આવવાની જ છે. 7500 જેટલી જે કેલેન્ડર મુજબ જે છે એ કીધેલું છે એ ભરતી આવવાની છે. ટેટ 2 માં દરેક મિત્રોને હું કહીશ, તમે બીએડ કરેલું હોય તો પહેલા ટાટ એસ અને ટાટ એચએસ માં ફોકસ કરજો, કારણ કે ટેટ 2 માં ભરતી બહુ ઓછી આવશે, કોમ્પિટિશન બહુ ઝાઝી રહેવાની છે. કારણ કે જે ટેટ 2 જે છે એમાં મારા અંદાજ મુજબ બહુ ઓછી જગ્યા ખાલી રહેશે. કેમાં, જે આપણે અત્યારે એમાં ઓનલાઈન સિસ્ટમ નથી. જેવી રીતે ટાટ એસ અને ટાટ એસ માં ઓનલાઈન સિસ્ટમ છે ભરતીમાં, એવી સિસ્ટમ નથી. એમાં રૂબરૂ આપણે ગાંધીનગર આપણે જિલ્લા પસંદગી માટે બોલાવતા હોય છે, એટલે જેને નથી જવાનું જવાના જ નથી. તો આ રીતે એમાં બહુ ઓછી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે, બીજી વેઇટિંગથી ભરાઈ જવાની છે. એટલે ટેટ 2 માં ચાલુ ભરતીમાં જગ્યાઓ જેવી રીતે 11, 12 માં 9, 10 માં ખાલી રહી એટલી ઓછી રહેશે. તો એમાં થોડી ઘણી જગ્યા ખાલી રહેશે, એ આવશે. બીજી મેં કીધું એ પ્રમાણે ગ્રાન્ટેડમાં જે છે એ આવી શકે છે, પણ સરકારની ગણતરી હશે તો. આ વસ્તુ ખાસ ધ્યાને લેજો મિત્રો. હું જે છે એ વાસ્તવિકતાની વાત કરી રહ્યો છું. સરકારની જો ગણતરી હશે તો ભરતી લેવાશે, નહીતર સરકાર જો એવું કે બહુ એટલી બધી જગ્યા નથી ને આપણે જ્ઞાન સહાયકથી રેડવી લઈએ, બની શકે. તમને ખ્યાલ જ છે કે જ્ઞાન સહાયક ઘણા બધા ઉમેદવારો રેડી જ છે, જે પગાર આપે છે 24-26 ને એવો કંઈક હોય છે ને, તો એ પ્રમાણે જ્ઞાન સહાયકથી પણ જે છે એટલે ટેટ ટાટ લેવાશે, ટેટ 2 લેવાશે, પણ શેના માટે લેવાય? જ્ઞાન સહાયક માટે લેવાય. એટલે આ વસ્તુ, એટલે હું તમને કહું છું કે પહેલા જે છે ટાટ એસ અને ટાટ એચએસ ની તૈયારી કરજો. એમાં ભરતી આવવાની જ છે કાયમી. થોડુંક વહેલું મોડું થઈ શકે છે, પણ ભરતી એમાં 100% આવશે. બાકી ટેટ 2 ની અંદર પણ ભરતી આવી શકે છે, પણ હું કન્ફર્મ નથી કહી શકતો કે ભરતી 100% આવશે જ. કારણ કે ટાટ એસ અને ટાટ એચએસ નો તો હમણાં આપણે લેટર પણ વાયરલ થયું હતું, જે ભરતી બોર્ડે રાજ્ય પરીક્ષા બોર્ડને લખીને કીધું હતું
કે તમે પરીક્ષાનું આયોજન કરજો, કેમ કે અમારે જગ્યાઓ ઘણી બધી ખાલી રહી છે, તમે બધે જોયો પણ હશે. તો આ વસ્તુને થોડુંક ધ્યાને રાખીને પરીક્ષાની જે છે તૈયારી કરજો. હું તમારા ફાયદા માટે કહું છું. ઘણા એવા છે કે જે ટેટ 2 ની જ તૈયારી કરશે, ફક્ત ને ફક્ત ટેટ 2 ની જ તૈયારી કરશો, અને બીજી તમે તમારું લેવલ સારું હોય અને તમે બીજી પંચાયતની પરીક્ષા આવી કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આવી એ ન વાંચો ને ખાલી ટેટ 2 ની તૈયારી કરી, ટેટ 2 ની પરીક્ષામાં સારા માર્ક પણ લાવી નાખ્યા, પણ ભરતી જ ન આવ્યું, તો ખાલી જ્ઞાન સહાયક આવ્યું, તો 11 મહિનાની કરારવાળી નોકરી કરવાની થાય, તો પછી પાછળથી પસ્તાવો થાય. એની કરતા થોડુંક અગમચેતી રૂપે થોડુંક આ બાબતે થોડુંક ધ્યાન રાખવું સારું. 2 ઓપ્શન આપણે જે છે એ વિચારવા પડે. આગળનો પ્રશ્ન છે, ક્રિકેટ કિંગ કરીને એવી કંઈક આઈડી હશે. નવી ટેટ 2 એક્ઝામ આવે તો બીએડના અને એમએસસીના માર્ક ગણાશે કે એક્ઝામના માર્ક પર જ ભરતી કરાશે? મિત્રો, ટેટ 1 અને ટેટ 2 માં હજી કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નથી. પૂરેપૂરી એવી શક્યતા છે કે જૂની મેથડથી જ હજી ભરતી થશે, હજી જૂની મેથડથી જ પરીક્ષા લેવાશે. જે રીતે આપણે 50-50% રેશિયો હતો, 50% ટેટના માર્ક, 25% બીએડના, 20% કોલેજના, ટૂંકમાં જે રેશિયો હતો આપણે એ રેશિયા મુજબ જ જેથી ભરતી થવાની છે. 9, 10 અને 11, 12માં હવે આ જ સિસ્ટમ ચાલશે કે મેન્સના માર્કના આધારે જ ભરતી થવાની છે. બાકી સરકાર ઉપર આધારિત છે. જો સુધારો કરવો હોય તો ઠરાવ કરીને અચાનક સુધારો કરી નાખશે અને મહિનામાં પરીક્ષા પણ લઈ શકે છે. અગાઉ મેં આજથી લગભગ 4 મહિના પહેલા પણ કીધું હતું કે જો સરકારે ફેરફાર કરવાનો હશે તો અચાનક ઠરાવ આવી છે અને અચાનક પરીક્ષા પણ આવી છે. એટલે થોડીક લખવાની પણ પ્રેક્ટિસ, એટલી બધી નહીં પણ થોડીક એકાદ પ્રશ્ન અને લખવાથી તમારે વાંચવામાં પણ ફાયદો રહેશે, જેથી તમને યાદ પણ થોડુંક સારું રહેશે. તો આ વસ્તુ થોડુંક જે છે એ ધ્યાન રાખવાનું. તો નવી ટેટ 2 જે છે કે ટેટ 1 છે એ જૂની મેથડથી જ આવવાની છે. પરીક્ષાના માર્કના આધારે આવવાની શક્યતા હાલ પૂરતી ઓછી છે. આગળનો પ્રશ્ન છે, એવી 5-6 લોકોની કોમેન્ટ હતી, જનરલ કરીને લખેલો છે કે ટેટાટમાં કેલેન્ડર મુજબ હમણાં ટેટ 2 ની અંદર કેલેન્ડર મુજબ જગ્યા નથી, તો આવનાર સમયમાં ટેટાટની તૈયારી કરવી જોઈએ કે પછી બીજી જનરલ પરીક્ષાઓની તૈયારી કરાય? તો આવા મિત્રો કે જે અત્યારે અમુક મિત્રો એવા હશે કે જે અન્ય પરીક્ષાઓની તૈયારી કરતા હશે, તમને ખ્યાલ છે કે 2 દિવસ પહેલા જે અલગ વિભાગોના 10 વર્ષીય કેલેન્ડર જાહેર થયા અને અમુક વિભાગોમાં સારી ભરતીની સંખ્યાઓ છે. તો મિત્રો, તમે બીજી જે પરીક્ષાઓ છે એ જનરલ પરીક્ષાઓ હોય. જનરલ મીન્સ કે જેને કોલેજ કરેલી હોય, દરેક કોલેજ કરેલા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકતા હોય. તો એમાં બહુ કોમ્પિટિશન આવ્યો હોય છે. મારી વાત કરું, આપણે તલાટી વખતે 18 લાખ ફોર્મ ભરણા હતા, તો કેટલી કોમ્પિટિશન, 18 લાખ એટલે 1001, એટલી કોમ્પિટિશન. જ્યારે ટેટ 2 માં વધુ 2-2.5 લાખ, એમાં તૈયારી વાળા કેટલા હોય, લાખ કરતા પણ ઓછો, ને એમાંય ભરતી. તો આમાં કોમ્પિટિશન બીજાની સરખામણીમાં સાવ ઓછી છે. ઘણા કહે છે કે સાહેબ ટાટ એચમાં એટલી બધી થોડી ભરતી આવવાની છે, પણ તમે બીજી ભરતીઓની સરખામણી કરો તો એની સરખામણીમાં જેટલા ફોર્મ ભરાય છે એની સામે જે સંખ્યાની ભરતી થવાની છે, તો બીજી ભરતીઓની સરખામણીમાં આપણે ટેટાટમાં કોમ્પિટિશન ઓછું હોય છે. ટેટાટની અંદર કોમ્પિટિશન ઓછું હોય છે. તો દરેક જેને બીએડ કરેલું છે, માસ્ટર ડિગ્રી કરેલી છે કે કોલેજ કરેલી છે, તો પહેલા તમારે ટેટાટની તૈયારી કરાય, બીજી પછી કરાય. ટેટાટની પહેલા કરાય, બીજી પછી કરાય. પણ તમારી જો ગણતરી બીજી કંઈક નોકરી મેળવવાની હોય અને સાઈડમાં શિક્ષક તરીકે રાખતા હોય તો પછી તમારે એ પ્રમાણે હાલવું જોઈએ. મારી એવી સલાહ રહેશે કે પહેલા શિક્ષકની તૈયારી કરજો, અને ભરતી જે છે મેં અગાઉ પણ હમણાં થોડાક સમય પહેલા જ કીધું કે ભરતી તો આવવાની જ છે. કેટલી આવશે એ પછી સરકાર નક્કી કરશે, પણ ભરતી આવશે અને પરીક્ષા પણ મિત્રો જે છે એ આવશે જ. આગળનો પ્રશ્ન છે આશીષ બોરાણાનો છે, ટાટ મેઇન્સમાં આન્સર લખવા લાઇનિંગ વાળું પેજ હોય છે કે કોરું? તો મિત્રો 2023 ની અંદર જે ટાટ એસ અને ટાટ એચએસ લેવામાં આવી હતી એમાં લીટી વાળા પેજ, આપણે જે આડી લીટી હોય છે ચોપડાની અંદર હોય છે, તો એ પ્રકારના પેજ આવ્યા હતા. એટલે પૂરેપૂરી શક્યતા છે કે આ વખતે પણ નવી ટાટ એસ અને ટાટ એચએસ લેવાય તો એમાં પણ લીટી વાળા જે છે પેજ આવી શકે છે. પણ એમને જો વિચાર ફરી ગયો તો તમને કોરા પણ આપી દે, એટલે થોડુંક પછી એવું ન થાય કે પ્લેન ચડે. ઘણાને પ્લેન ચડતા હોય, તમને ખ્યાલ છે સીધી લીટી ન લખી શકે, તો થોડીક કોરામાં પણ પ્રેક્ટિસ કરી લેવી. લીટી વાળી આવે તો નો ડાઉટ આપણે લખવાના જ છીએ, પણ જો કોરી સપ્લી આવી તો, કોરી સપ્લિમેન્ટરી આવી તો થોડીક કોરા પેજમાં પણ લખવાની પ્રેક્ટિસ રાખવી, જેથી આપણે વાંધો ન આવે. આગળની પ્રશ્ન છે અંકિતાબેન પડવીનો, ટેટ 1 જે છે એ નવેમ્બરમાં આવશે કે ડિસેમ્બરમાં? ડાયરેક્ટ એમને પ્રશ્ન કીધો કે નવેમ્બરમાં આવશે કે ડિસેમ્બરમાં. એવું તો મને નથી ખબર, કારણ કે મને શું રાજ્ય પરીક્ષા બોર્ડને પણ નથી ખબર કે નવેમ્બરમાં આવશે કે ડિસેમ્બરમાં આવશે.
પેલા નોટિફિકેશન તો આવે, નોટિફિકેશન આવે એટલે મહિનો ફોર્મ ભરાય એટલે બધું ઘણી બધી પ્રોસેસ ચાલે. પણ જે આપણે થોડાક એકાદ દોઢ મહિના પહેલા જે મેસેજ આપણે હિરેનભાઈ તમને ખબર હશે જે સિનિયર જર્નાલિસ્ટ છે એમના દ્વારા માહિતી આપી હતી એ પ્રમાણે એમને કીધું હતું કે નવેમ્બર શું સપ્ટેમ્બરના એન્ડમાં નોટિફિકેશન આવી જશે. નો આવી, પણ હવે પૂરી શક્યતા છે. મને પણ એવું લાગી રહ્યું છે કે 10-15 દિવસમાં લગભગ ટેટ 1 ની જે છે નોટિફિકેશન આવી શકે છે. અને જે વાત થઈ હતી એ પ્રમાણે નોટિફિકેશન કદાચ લેટ આવતી એવું પણ બની શકે કે બહુ ઓછો સમય આપે તમને વાંચવા માટેનો, ફટાફટ પરીક્ષા લઈ લે, એટલે ડિસેમ્બર કે જાન્યુઆરી આસપાસ પરીક્ષા લેવાની શક્યતા છે ટેટ 1 ની. કારણ કે મિત્રો કેલેન્ડરમાં જે જગ્યાઓ દેખાડી છે એ પ્રમાણે ભરતી સરકાર કરશે, ચોક્કસથી થશે. એટલે અંકિતાબેન તમારો જે સવાલ છે એ મુજબ નવેમ્બર ડિસેમ્બર એવું કેવું આપણે પાકું ના કહી શકીએ, આપણે અંદાજ લગાવી શકીએ કે ડિસેમ્બર જાન્યુઆરી આસપાસ જે છે ટૂંકમાં ગણીને ચાલવાનું કે 3-4 કે 4-5 મહિના જેવામાં તમારે પરીક્ષા જે છે એ લેવાઈ જશે. અને બાકીની જે ટેટ 2 છે, ટાટ એસ કે ટાટ એચએસ છે, તો એના પછી એક મહિનાનો ગેપ મૂકીને ચાલો તો એ પ્રમાણે જે છે એ પરીક્ષાઓ લેવાઈ શકે. હવે તો આપણે આ બાબતે ચર્ચા કરી લીધી. નીચેનો પ્રશ્ન પણ એવો છે કે ટેટ 2 બાબતે બહુ કન્ફ્યુઝન છે. લગભગ કોઈક પૈકી ભાઈની કોમેન્ટ હતી પગી કિરીટ કરીને, એમાં 18 લોકોની લાઈક હતી. મીન્સ કે બહુ ઝાઝા લોકોએ જાણવું હતું કે ટેટ 2 માટે બહુ કન્ફ્યુઝન છે, કેલેન્ડર મુજબ 2030 સુધીમાં કોઈ ભરતી નથી, તો શું કરવું? ટેટ 2 ની એક્ઝામ આવશે કે બીજી ભરતીની તૈયારી કરવી? મેં હમણાં જ ચર્ચા કરી, ટેટ 2 માં એવું જ છે મિત્રો. મને પણ ડાઉટ છે, હું પણ શ્યોર સાથે નથી, એટલા માટે જ કહું છું. ઘણા મિત્રોની પર્સનલમાં કોમેન્ટ આવી છે ટેટ 2 માં, તો એમને એમ કહું ટેટ 2 ની તૈયારી ન કરાય, બીજીની ટાટ એસ કે ટાટ એચએસ ની કરાય, અને ખાલી તમારી ટેટ 2 ની જ ગણતરી હોય તો બીજો એકાદો ઓપ્શન સાઈડમાં રાખવો જોઈએ. કારણ કે ટેટ 2 માં ગ્રાન્ટેડની ભરતી છે, અને કદાચ જો સરકારને હું એક એવો વિચાર આવ્યો ને અત્યારે નોટિફિકેશન ભરતીનું જાહેર કરી દીધું તો 2023 ની પરીક્ષાઓ માટે ફોર્મ ભરાવા માંડ્યા તો આપણે કાંઈ નક્કી ન કરી શકીએ. પણ અંદાજ મુજબ અંદાજ જે છે એ પ્રમાણે આપણે કહીએ કે ગ્રાન્ટેડની ભરતી પણ નવી ટેટ 2 લેવાશે, એના પછી આવશે. બીજું હાલ જે ચાલુ ભરતીમાં થોડી ઘણી જગ્યાઓ ખાલી રહે છે તો એ આવશે. એટલે બહુ મોટા પાયે ભરતી આવવાની શક્યતા ઓછી છે. એક ભાઈનો પ્રશ્ન હતો કે બીજો કોઈ પ્રશ્ન, એમને એવું લખેલું બીજો કોઈ પ્રશ્ન નથી, બસ એટલું કહો કે પાછલી વાર જેટલી ખાલી જગ્યા આવશે? તો ના, પાછલી વાર જેટલી ખાલી જગ્યા આવશે નહીં. મેં કીધું પ્રમાણે પાછલી વાર 30,000 જેટલી જગ્યા આવી હતી, એટલે એટલી બધી તો ભરતી થવાની નથી. તમે કેલેન્ડર જોયેલું છે, કેલેન્ડર સિવાયની થોડી ગ્રાન્ટેડની જગ્યાઓ એ સિવાયની જે ચાલુ ભરતીમાં ખાલી રહી એ આવશે. તો આ રીતે જોવા જઈએ તો પાછલી વાર જેટલી જગ્યા આવવાની શક્યતા ઓછી છે. એટલે કોમ્પિટિશન થોડુંક હાઈ રહેવાનું છે, એટલે મહેનત તમારી જે છે ડબલ કરી નાખજો. ઓકે, અને ટેટ 2 પહેલા ટાટ એસ આવશે કે કેમ? છેલ્લો એક પ્રશ્ન છે કોઈક બેનનો છે કે ટેટ 2 પહેલા ટાટ એસ આવશે કે કેમ? ક્યાં સુધીમાં એક્ઝામ આવી શકે, અંદાજ જણાવો. તો મિત્રો અંદાજ કાઢવો બહુ અઘરો છે, જે તે રાજ્ય પરીક્ષા બોર્ડ સરકાર નક્કી કરશે. પણ મેં કીધું એ પ્રમાણે ટેટ 1 છે એ 3-4 કે 4-5 મહિનામાં આવી શકે છે. એના પછી પહેલા એવી વાતો હતી કે ટાટ એચએસ અથવા ટાટ એસ, તો મને પણ એવું લાગી રહ્યું છે કે ટાટ એસ અથવા ટાટ એચએસ આવી શકે છે, પછી ટેટ 2 આવી શકે છે. કારણ કે જે જગ્યાઓ ખાલી પડી છે તો એ પ્રમાણે ભરતી બાકી સરકાર ઉપર આધારિત છે. શું થશે એ આપણે કાંઈ કહી શકીએ નહીં. પણ મેન વસ્તુ આ બધું સાઈડમાં મૂકીને પરીક્ષા ક્યારે આવશે, ભરતી કેટલી આવશે, એ બધું ગૌણ પ્રશ્નો છે. પહેલા તમારું ફોકસ વાંચવા ઉપર હોવું જોઈએ, બીજું બધું જે છે એ સાઈડમાં હોવું જોઈએ. આગળનો પ્રશ્ન છે, હજી 2 પ્રશ્નો બાકી છે, લઈ લઈએ છીએ. વિશાલ પરમાર, સાહેબ શાળા મિત્ર એપ્લિકેશનમાં અમુક પ્રકરણ રદ કરેલ છે, તો શું એમાંથી ટેટ એક્ઝામના સવાલ આવશે ખરા? તો મિત્રો કઈ સરકારે ઓફિશિયલ કઈ શાળા મિત્ર એપ નથી જાહેર કરેલી, આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. ઓફિશિયલ સરકારની કઈ એવી એપ નથી. તો શાળા મિત્ર એપમાં શું હોય છે? પાઠ્યપુસ્તકોની પીડીએફ હોય છે. તો ખાસ મેં હમણાં જ કીધું કે શાળામાં હાલ 2025માં બાળકોને જેમાંથી ભણાવવામાં આવે છે એ પાઠ્યપુસ્તકમાં તમારે કરવાનું છે. શાળા મિત્રમાં શું છે, બીજી કોઈ સરકારની એપમાં શું છે, એ બધું ભૂલી જાઓ. શાળામાં બાળકોને જે પાઠ્યપુસ્તકમાંથી ભણાવવામાં આવે છે એ વાંચવાના. જે તમારા ચેપ્ટર ઘટાડવામાં આવ્યા હોય કે અમુક પ્રશ્નો ઘટાડી દેવામાં આવે, કાઢી નાખવામાં આવે, તો એ કાઢેલા પ્રશ્નો તમારે વાંચવાના નથી. તો આ વસ્તુનું ખાસ. આગળનો પ્રશ્ન છે કૃષ્ણાબેન વ્યાસનો, ટેટાટની ડેટ આવી ગઈ છે કે શું? તો ના કૃષ્ણાબેન, હજી ડેટ નથી આવી. બધી જે વાતો થતી હોય છે યુટ્યુબમાં ને બધે
એ બધી અંદાજિત વાતો થતી હોય છે. હજી કાંઈ પણ સરકારે ઓફિશિયલ નથી કીધું કે અમે ક્યારે પરીક્ષા લઈશું અને ક્યારે પરીક્ષા પછી ભરતી કરશું. આ બધી વાયા વાતો અંદાજિત આવતી હોય છે. તો આ વિડીયોમાં આટલું જ. આપણે લગભગ જે 125 જેટલી કોમેન્ટો અલગ અલગ મિત્રો દ્વારા કરવામાં આવી હતી અને મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે તમારા પ્રશ્નોના જવાબ આપું. આ સિવાય થોડા ઘણા પ્રશ્નોના જવાબ નહીં મળ્યા હોય તો માફ કરજો, કદાચ બાય ચાન્સ કોઈ સ્કીપ થઈ ગયેલા હોય તો આગામી સમયમાં પણ ફરીથી આપણે આવી રીતે પોસ્ટ મૂકતા રહીશું. તો ખાસ ચેનલ ઉપર જોડાયેલા રહેજો. તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ત્યાં પણ હું ઘણી ખરી માહિતી જે છે શેર કરતો હોઉં છું, તો એનો પણ લાભ લેજો. અને તમારા બીજા સાથી મિત્રો, તમારા બીએડ ગ્રુપ્સ, તમારા DLED ના ગ્રુપ્સ, PTC ના ગ્રુપમાં આપણા વિડીયોની લિંક શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે આવી રીતે ગુજરાતના એવો પણ એક વ્યક્તિ છે કે જે આવી રીતે ફ્રીમાં તમને જે છે આવું ગાઈડન્સ આપે છે. ઘણા મિત્રોને ખ્યાલ જ નથી હોતો કે આવું ફ્રી ગાઈડન્સ જે છે એ મળે છે. અને બીજી એવી બધી એકેડેમી હોય છે જે પૈસા માટે કે ક્લાસ માટે આવું કરતા હોય છે, પોતાના બેચું ફૂલ કરવા માટે. તો ત્યાં એમની સલાહ બહુ લેતા હોય છે, એમની સલાહ વધુ સારી લાગે. તો આ વસ્તુ થોડુંક જે છે એ ધ્યાને લેજો. બાકી આવા અવનવા ટોપિક સાથે આપણે જે છે એ મળતા રહીશું. ધન્યવાદ.